મફતલાલ કેટલી ઉંમર થઈ તમારી? 1965 માં જન્મ. જન્મ એમ ને, બરાબર. 55 છે. 2020 બેઠી ઉમરેઠમાં જન્મ, બરાબર. તે અહીંયા કોણ રહેશે મફતલાલ? હા હા, એમાં જન્મ થયો એમ ને? ઝૂંપડપટ્ટી હતી એમાં પહેલા 1965 જન્મ થયો. 15 પૈસાની, બરાબર. ચા કેટલા મળતી હતી? હા, એવું એમ? ક્યાં પૈસા હતા? એવું એમ? હા હા. શિવાલયમાં કેટલી દુકાન હતી એ વખતે? ઓછી. એ વખત નતું? ચલો ચલ નહીં મળે, જંગલ જેવું હતું એમ ને? એવું? હા હા હા. દૂધ ગરમ કરતા હતા સરદારજી. એવું? દૂધ ગરમ કઢાઈમાં, પછી 1 ગ્લાસ દૂધ પીને પછી ગાડી ઉપાડે. ગાડી ઉપાડે. સ્ટેશન હતું એમ ને પેલા? પંજાબી ખાણા પીણા. પંજાબી ખાણા પીણા હતું. હવે લારીઓ બારીઓ દુકાનો બુકાનો કશું નતું. તકડા થઈને અને પછી કામ કરવાનું. એવું હતું. ખોરાક સારી હતી પેલા. ખોરાક સારી હતી. અત્યારે ઝેરી ખોરાક. ઝેરી ખોરાક અત્યારે. એવું? તોય માણસ જીવે છે. તોય માણસ જીવે. એટલે અંદરથી આત્મા નહીં નીકળતા વેલા એટલે. એવું છે? આત્મા નીકળતા ને? શરીર તો મળતું કહેવાય. શરીર મળતું કહેવાય, આત્મા નહીં નીકળતા. જીવાત્મા અમર છે. અમર છે. ખાલી માટી મરી જાય, માટી ખરી જાય છે. માટી ખરી જાય છે, બાકી જીવાત્મા અમર. ઉપરનો પોપડો ખરી જાય. એવું? અંદર તો પેખાન ઉભાનો ઉભા છે. એવું? એમને કોઈ નુકસાની નહીં. આ બહારની નુકસાની છે. બહારની નુકસાની છે. અંદરથી તો કોઈ નુકસાની નથી. બરાબર. આત્માને કોઈ નુકસાની નહીં, શરીરને નુકસાની થાય. અત્યારે અમર છે, એ ભગવાન કહો તો ચાલે. ભગવાન કહો તો ચાલે. આત્મા જ પરમાત્મા. એમાંથી બધું પેદા થયું છે. એમાં પેદા થઈ છે. અને આ તો એ છે, આત્મા તો કોઈ જન્મ નથી કે મોત નથી. એ યુગોનો યુગ છે. યુગોનો યુગ છે. યુગોનો યુગ. મફતલાલ પણ વાગેલા નતા કે તમે? અને આ 4 તત્વો છે ને, એનાથી જ આ જીવ હેરાન થાય છે. કયા 4 તત્વો? કયા 4 તત્વો? અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને આત્મા હતા એ જ હતા. એનાથી 4 પેદા થઈ ગયા ને એટલે જીવને નુકસાન, પરેશાન બધું થાય. ને તો આત્મા કઈ દુઃખ નહીં, સુખ નહીં, કશું નહીં. જીવને આ શરીરને દુઃખ છે. આત્માને કોઈ દુઃખ નથી. કેટલી ચોપડી ભણવા ગયેલા નતા ગયા તમે? નહીં ગયા, કુદરતી ભણ્યા. કુદરતી ભણ્યા? તારી કોઈ ચોપડી ભણ્યા નથી? ના, હું ભણ્યો નથી. પણ એ મારા પપ્પા મરી ગયા ને, એ મરી ગયા પછી જ્ઞાન થયું ભણવાનું. મારા પપ્પા ભણેલા હતા, તો એમનો આત્મા મારી જોડે હોય એવું એટલે ભણતર આવી ગયું. હા હા. તો આ બધું આધ્યાત્મિક જ્ઞાન કઈથી આવ્યું? એ બધું ઓટોમેટિક કુદરતી આવે. કુદરતી આવે? હા. કુદરતમાં માનો છો? કયા ભગવાનમાં માનો છો? કુદરત. 3 દેવ છે ને, એક સૃષ્ટિમાં છે. કયા કયા? બ્રહ્મા, વિષ્ણુ, મહેશ. એ સૃષ્ટિ અમને બતાવી. આજુબાજુ અત્યારે કોઈ છે પરિવારમાં કે નથી તમારા? બા છે, બરાબર. ભાઈ ખરા બીજા કે નથી? ઓમ શાંતિ. ઓમ શાંતિમાં શું કે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ શું? ગોડ એટલે જનરેટર. અને ડિસ્કનેક્શન. ડિસ્કનેક્શન પછી ગોળ એટલે જનરેટર. એટલે જનરેટરથી આપણું શરીર ચાલે. પછી એ જનરેટર બંધ થઈ જાય તો શરીર પૂરું ડિસ્કનેક્શન ઉડી જાય. ઉડી જાય. જનરેટર ઉપર ચલાવે એમ ને? એટલે અંદર આત્માદેવ છે ને, એ જનરેટર ચલાવે છે આપણા જીવનો. એવું છે? જનરેટર ના હોય, ચાર્જિંગ ના હોય એટલે પછી બેટરી ઉડી જાય. ડિસ્કનેક્શન ઉડી જાય.
કનેક્શન ઉડી જાય, કનેક્ટિવિટી આવે નહીં. હા, મન કાબુમાં રાખવાનું. મન કાબૂમાં રાખવાનું. હા, મન કાબુમાં ના રાખવાનું હા. તો માકડે જેવું મન ભટકતું પછી એ જીવ ઊંચો નીચો થાય હમ. એટલે રજડી જાય. એવું છે. ને તો શિવ બાબાને અમર શાંતિ છે. હમ. આત્માદેવનું અમર શાંતિ. હમ. એમને કશું નુકસાન નહીં. હમ. એ છે આ શરીરને નુકસાન છે. અચ્છા. આ બહારના પડને ને તો હાજરા હાજર છે. આ બાદ તમે ગમે ત્યાં ફરો ને હમ. આત્માદેવ હાજર હાજર છે. વાત તમારી ખરી મફરલાલ, હે? વાત ખરી. હા, ગમે તે પણ ખોટા કર્મ કર્યા હોય એને પછતાવો થાય છે. હમ. સારા કર્મ કર્યા હોય ને હમ. એને શાંતિથી જીવ લઈ જાય, હમ. હસતા ખુશતા. હમ. એને કશું ના થાય. હમ. તો ખોટા કર્મ કરે એને તકલીફ પડે. હા, એને તકલીફ પડે. ઓ બાબા, ઓ મારી, ઓ મારી, ઓ મરી ગયો, ઓ ભગવાન બચાવો, ઓ ભગવાન, એમ નહીં. પછી પોકારે માન બાપા ને ભગવાન પોકારે. હા. પણ પેલા એ કર્મ સીધા કર્યા હોય તો હા. કોઈ જીવને હેરાન ના કર્યા હોય, વાત ખરી મફરલાલ. હા, કોઈ જીવને તકલીફ ના આવી હોય હમ. તો આપણો હારો જીવ જાય. હમ. કોઈ એક જીવને તમે તકલીફ આલો, હમ. ગમે તે પશુ પક્ષી કીડી મકોડા કોઈ બી આપણો બી કોઈ પાડો આડો ગમે તે એ બધા ભગવાનના કહેવાય. એમના સિવાય તલભર જગ્યા ખાલી નથી. આત્મા સિવાય, હમ. આકાશ સિવાય હમ. તલભર જગ્યા ખાલી નથી. એ જ છે અને એ જ રહેશે. એ જ છે ને જ રહે. દુનિયાદારી તો કશું અડધા જતા રહેશે. આજે છે ને કાલે નથી. હા. બધું પૂરું થઈ જવાનું. શરીર 100 દાડાનું હોય, હા. 125 દાડાનું હોય, એનાથી આગળ ના ચાલે. એનાથી આગળ ના ચાલે. એ પછી ગયડું થઈ જાય વહેલું. વેલ ઘડી થઈ જ જાય. કેમ કે હાઈ બિયારણ ખાતર ખાય, પેલું ખાય હમ. એટલે શરીર ભરી જાય. હમ. કાળું મેસડું થઈ જાય, કોઈનું નહીં થઈ જતું. હમ. વધારે ખાવામાં આવે, હમ. કઈ તો વધારે હવા પૂરાઈ જાય હમ. એટલે હવા ચાલુ રહે, હમ. પછી અગ્નિ ચાલુ રહે. હમ. એમને કોઈ બંધ કરવા વાળું નથી. હમ. આ શરીર બંધ થઈ જાય. શરીર બંધ થઈ જાય. હા. આત્માને કોઈ બંધ નહીં કરે. હા, એમને તો એટલે ચાલુ રહેવાના. ચા પીવાની ને મફરલાલ, કાલે નહીં પીવાની? ના, ચાલુ રાખી રહે. એટલે આપણે ઓમ શાંતિ. કોઈ જીવની સેવા કરો હમ. અને મદદ કરો. ના બને તો ભગવાનનું નામ લઈને તમારા જીવની સેવા કરો. બરાબર. તમારા આત્માને, પોતાના આત્માને. હા, પોતાના આત્માને સુધારો. હમ. મન કાબુમાં રાખો. જો મન કાબુમાં ના રહે હમ. તો બહુ સાગરમાં ડૂબી જાય. હમ. પછી એમને કોઈ મુક્તિ ના મળે. હમ. જન્મ મૃત્યુ ચક્કરમાં ફસાઈ જાય. હમ. સંસાર માયા કહેવાય. હમ. એટલે એમાં ફસાઈ જાય તેમને ભગવાન ના મળે. હમ.